હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. મારી મોર્નિંગ થઈ ગઈ છે અને ફ્રેશ થઈને હું જાઉં છું HFC. તો ત્યાં જઈને આપણે બધા મળીએ અને તમને ગુડ ન્યૂઝ પણ આપવાની છે અને એક સરપ્રાઈઝ પણ આપવાની છે. તો જોડાઈ રહેજો મારા વ્લોગમાં. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. ગાઈઝ, HFC પહોંચી ગઈ હું અને આજે મારો ખુશીનો દિવસ છે. હું તમને કહી દઉં કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે ફાઇનલી, ડેફિનેટલી. હવે બધા તમારા લોકોનો સપોર્ટની રાહ છે કે તમે જલ્દી મને મારી ચેનલને ગ્રો કરી દો. અને મારી ખુશીમાં જોડાવા માટે જયેશભાઈ અને એસકે ભાઈ યાદ આવી ગયા. એ બે અહીંયા આવ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે. મને કહી દો મેની કોંગ્રેચ્યુલેશન્સ કે તમે હજી આગળ ખૂબ વધો અને 10K ને આપણે થોડાક જ નજીક છીએ તો બધા 10K સબસ્ક્રાઇબર કરાવી દેજો. જે આપણે ટાર્ગેટ રાખ્યો હતો તે તમે ઘણો બધો રિસ્પોન્સ આપ્યો છે. એના ટૂંક જ સમયમાં આપણે મોનેટાઈઝ કરાવી દીધી છે. તમે ગાઈઝ, GTPL ન્યૂઝ વાળા, દિવ્ય ભાસ્કર વાળા, આજ તક વાળા કોઈ પણ ચેનલને એડિટરની કે અથવા તો એન્કરિંગની જરૂર હોય તો મારો ભાઈ બેસ્ટ એન્કરિંગ કરે. ગાઈઝ, મને એનો બહુ ગમે જ્યારે એ બોલતો હોય. હું એના યુટ્યુબમાં વિડીયો જોઉં અને અત્યારે જોવે તો જો જાણે એને કોઈક જોવા આવ્યું હોય. શર્માએ છે અને એડિટર પોસ્ટ ઉપર આપણા SD ભાઈ છે. એટલે બે થઈ અને ત્રીજી હું પોતે ચેનલ ચાલુ કરી નાખીએ કંઈક. ગઈ ચાલો હું આજે ફોટા પાડી લઉં. બાય ગાઈઝ. અને પેલું સરપ્રાઈઝનું હતું તો એ તો મેં તમને કહી દીધું કે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગઈ અને મારા ગેસ્ટ છે એ તમે ઓળખી શકશો કે કોણ છે, બટ જોઈએ આપણે. હેલો ગાઈઝ, તો તમને બધાને તમે કહી દીધું કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. પણ મને એક આમ ભગવાન મુરલીધરે કીધું હોય ને કે જેને તને કીધું તું કે તું યુટ્યુબ ચાલુ કર, તો એ એક મોટું સરપ્રાઈઝ આપને એ મળ્યું કે સહ જોડે બેસ્ટ કપલ વર્લ્ડના એ મારી સામે અત્યારે છે. આ છે માનુ. હમણાં કહે મનુ. હા, મન્નુ ભરત. તો તમને અમારી HFC કેવી લાગી? હજી જો કે વિઝિટમાં નથી ગયા પણ હું લઈ જઈશ. મિસ મનાલી. મિસ મનાલી નામ છે. શું નામ છે? મોબાઈલ મેસેજ કરો છો મિસ મનાલી. શું નામ છે એવું કર્યું? બતાવ તો. મિસ મનાલી. બતાવ. બતાવવાનું હોય મમ્મી. આ ફોન જોટી ગયો HFC એવો છે. હવે નવો લઈ લ્યો ને નવો લઈ દ્યો. જો નજીક આમ જરા કરો. એ જો ઘણા નંબર દેખી ગયા કાઢ નાખ્યો એટલો કટકો ઉડાડ દેજો. ઘણા નંબર આવી ગયા. ઓ એટલા તો નવરા હે બધાય. હાય બ્રધર. આને પણ નંબર દેખાય જો. ઓય બા, હજી હોય દેખાઈ ગયું. દિલ મૂક દે, પાછળ દિલ મૂક દે. ગાઈસ, એનો હું મસ્તના નંબર આમાં સેવ કરાવી લઉં, પછી હું જરા ચર્ચા વિચારણામાં પાછી આગળ આવું. નંબર પેલા સેવ કરાવી લઉં, દિલ મુકાવું પેલા. ગાઈસ, આ માવા લવરની તો વાત સાચી છે કે માવો ખાઈ લે ને પછી આ થમ્સઅપ બમ્સઅપ કઈ ના પીવે રાણાની રીતે. હાય, એ કેવી ક્યુટ હે યાર. જો જો જો, મને ખબર જ હતી ગાઈસ. હું દ્વારકા હમણાં ગઈ હતી, તમે મારો વ્લોગ જોયો હશે. મનુ આમ ઈ ક્લિપ હું આમાં મૂકીશ વખાણ, કારણ કે ત્યારે મને એટલું બધું એડિટિંગ કરતા નહોતું આવડતું ને ક્લિપ વચ્ચે ભૂલાઈ ગઈ હતી મને. તો આજે હું આમાં એડ કરીશ ક્લિપ. તમે જોજો, ખાલી વખાણ સાંભળજો. ગાઈસ, ઠંડી લાગતી હતી બહુ બધી, તો અમે અત્યારે બેઠા કેટલી બધી વાત કરી. ભરતને મેં કીધું તું મારી યુટ્યુબ ચેનલ જાઓ, મેં કીધું વાહ વાહ. યુટ્યુબ ની અંદર બહુ સારી મહેનત કરે છે. પહેલો વિડીયો 20K પ્લસ ગયો છે, બીજો વિડીયો અત્યારે મેં જોયું છે 8K પ્લસ ગયો છે. એ કાલે 20K પ્લસ વયો જશે અને આજે પણ બ્લોગ બનાવ્યો છે સ્પેશિયલ દ્વારકા બ્લોગ બનાવવા માટે. વાહ ભાઈ વાહ, શું વાત છે. આને કહેવાય સ્ટ્રગલ. હું કે એટલી વાર આમ નથી ગયો કે બ્લોગ બનાવવા, હું આમ જાતો બનાવી નાખું, બાકી આમ સ્પેશિયલ ધક્કો નાખો. દ્વારકા આવવાનું મેઇન રીઝન એ હતું કે મુરલીધર મહારાજની કૃપા આપણા ઉપર હોય તો જ આપણે અહીંયા સુધી પહોંચ્યા હોય, અને આપણે આપણું સારું કામ કરીએ ને યા ન જાય તો ભાઈ કઈ આપણા માટે. ઘરે પેડા ખાવા ખબર પેડા ખાવા તો તમારે બોલાવાના હોય ને. જો કે એના હોય કેટલી વાર કીધું ગાઈસ કે તું આવ, તમારા મમ્મીને લઈને આવ. પણ આજે હું પહેલી વાર સોલો ટ્રીપમાં નીકળી, એકલી એન્જોય કરતા. અને આજે એમના મમ્મીને ફોન કર્યો તો એમના મમ્મી ક્યાં
એમની આત્માને ભગવાન શાંતિ આપે. અને ગાઈઝ રોજ કહેતી હોઉં છું કે ધ્યાન રાખજો, સેફ ડ્રાઈવ કરજો. અમુક પાસે થાર હોય તો ધીમે હાંકવાની, થારની લિમિટમાં. મને છે ને 3 બાટલા ચડ્યા છે અને ચોથો ચડાવતો હતો, તારો ફોન આવ્યો, હું આવું છું. ચોથો બાટલો પૂરો કરી અને ડાયરેક્ટ ઘરે આવ્યો ને તો ડાયરેક્ટ નીંદર ચડી ગઈ. હું ફોન આવ્યો ને ત્યારે જાય, તારા 2 ફોન વાગ્યા, મેં ઉપાડ્યા નહીં. પછી તેની નીંદર જાગી મારી. પછી અંજલિના ફોન આવી ગયા. પછી મેં તને ફોન કર્યો, ક્યાં છો તું? કે લાંબા પહોંચી, હું ત્યાં ઉભી રહે, મારાથી દ્વારકા નહીં અવાય પણ તને રસ્તામાં મળી લો. હા, અને ગાઈઝ ઈ તો એક પાકું થઈ ગયું કે મિત્રતા સાચી હોય ને તો ગમે એ પરિસ્થિતિમાં માણસ મિત્રતા નિભાવે. આપણે જુનાગઢ જાય એટલે આપણે ક્યાંય કઈ અટકવા નથી દીધું કોઈ દી કામકાજ કઈ પણ, એટલે બહુ મજા આવે. અને અમને દ્વારકામાં કઈ અટકવા નથી દેતા. ભરતના સબસ્ક્રાઈબરો તો અમને ભેગું પૂછે તમારે મેડમ કઈ ચા પાણી સારું છે. અને હું તો દ્વારકાધીશ ને મળવા જાઉં છું ને વચ્ચે આ એક કાનુડો જ છે, કારણ કે તમને બધાને ખબર જ હશે કે કેટલી બધી ગોપીઓ પાછળ હતી પણ એક વૃક્ષમણીએ એમનું દિલ ચોરી લીધું છે હમણાં કરન્ટલી. ખરેખર યાર મેં અહીંયા સગાઈ કરી છે ને અંજલિ, બહુ વ્યવસ્થિત માણસ છે અને દિલને ટચ કરી જાય એવા માણસ છે. અમે તો જોઈએ મને ઘણા બધા લોકો એવા દુનિયામાં ભૂટકા છે, પછી આ વ્યક્તિ મને આખું એનું ફેમિલી, એનું નેચર જ મને એવું ગમ્યું કે ભાઈ અહીંયા જો મારી શકે છે. મેં માનતા રાખી છે ખરેખર, કારણ કે મને એનું આખું ફેમિલી જેવું માઇન્ડ ની અંદર આમ સેટ થઈ ગયું કે ભાઈ આ આપણી નવા પાર કરી દે એવું માણસ છે. ખરેખર બહુ મજા આવી. એટલે ઈ તારા માટે ગોડ ગિફ્ટેડ પર્સન કહેવાય. મિત્ર તો અમારા જેવા છે જ જિંદગીમાં, પણ એક હમસફર કહેવાય ને કે આપણે ક્યાંય અટકવા ના દે. તું એક ગર્લ છો એટલે તને ખબર છે કે આ જમાનાની છોકરીઓ કેવી છે. તને સારી મારા કરતા તને સારી રીતના ખબર હોય, બરાબર? પણ મને જે વ્યક્તિ મળ્યું છે ને બેસ્ટમાં બેસ્ટ મળ્યું છે. ના, અમે મેસેજમાં વાત કરી, તારી સગાઈ થઈ, કોંગ્રેચ્યુલેશન છે, બધું મને બી બહુ ગમ્યું. પછી મેં સ્ટોરી રાખી હતી તો એમને રિએક્ટ કર્યું, તમે એમને દિલ મોકલી દીધું. ના, બહુ મસ્ત માણસ છે, મજા આવી ગઈ. ટૂંકમાં સંતોષ થઈ ગયો મને એકદમ કે ભાઈ ના આપણે જેવું જોશું તું વ્યક્તિ એવું પરફેક્ટ વ્યક્તિ. અને ભાઈ મનાલી, તું મારો વ્લોગ મનાલી જ ને? મનાલી, એનું નામ મનુ છે. મનાલી હું તો માનું કરું. મનુ હું માનું કહું તો મનાલી, તું અમારો વ્લોગ જોતી આવીશ તો તું એને આમ બહુ બ્યુટીફુલ પર્સન તો છો જ, પણ તું લકી પર્સન એ છો કે અત્યારનો તારો હસબન્ડ થઈ જ ગયો. હસબન્ડ તો રિઝર્વ જ થઈ ગઈ છે ગાડી તો આવી ત્યારની હું ભાઈ તારા વખાણ જ સાંભળું છું. વચ્ચે અમે વ્લોગ નહોતો લીધો ને બહાર ઉભા હતા તોય તારી જ વાત. એટલે મેં કીધું કે હા ભરત, હા હું મળીશ નહીં, પણ અત્યારે તો રાત છે એની ઘરે હશે ને મારું કઈ નક્કી નહોતું કે હું નીકળી જઈશ સીધી HFC થી દ્વારકા જવા માટે. ડાયરેક્ટ અમારા ઘરે આવે મજા આવે. મારા મમ્મી બારે હતા જુનાગઢ ઘરે, બરાબર, અને હું HFC હતી ને મને મન થયું કે ભાઈ આપણે આટલું ચાલુ કર્યું ને લોકોનો આટલો સપોર્ટ છે તો દ્વારકા તો મારે જવું જ જોઈએ, એમાં હાલે જ નહીં. એટલે પછી હું સોલો ટ્રીપમાં નીકળી ગઈ કે લોંગ ડ્રાઈવ થાય, હું મારા જાત સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરી શકું, રસ્તા જોઉં, કંઈક નવા વિચારો આવે અને હેપીનેસ મળે. ભરત જેવા મિત્રોને મળીને મોટિવેશન કંઈક લઉં. અને મારા નસીબ કે ઈ કઈ કોલેબોરેશન માં કે શૂટ માં કે એમ બહાર નહોતો, નહીં અહીંયા જ હતો. ના, કાલે હું જામનગર હતો, તાર ભાભી જોડે રીલ શૂટ કરવા ગયો, પછી ત્યાંથી આવ્યો અને રાતના બહુ લેટ આવ્યો. પછી ખબર નહીં એકદમ માથું દુખવા માંડ્યું, શરદી થવા માંડી, પછી આજે સવારના બાટલા ચડાવવાના ચાલુ કરી દીધા. ઓકે ગાઈઝ, બાય. તઈ તું નહોતી, બાકી હું તને કે એડિટિંગ તમારે કરવાનું ને બ્લોગમાં મસ્ત એડિટિંગ કરે, મારે લઈ દેવું એડિટિંગ કરવા. ये लो मिस मनाली, ये आपके लिए और आपके लिए खाना भी तैयार है, आ जाओ. अंजलि आहिर की HFC, अब थोड़े दिनों में अंजलि आहिर HFC. વ્લોગ. હાય માનુ. ગાઈસ, અત્યારે અમે બધા જમવા બેઠા છીએ અને નો ડિસ્ટર્બ, ઓકે? DND માં કોણ DND? ડુ નોટ ડિસ્ટર્બ. ભરત ગુજરાતી અમને ભાઈ આખું બોલતા જાવ ને ભાઈ, આને સમજાઈ ગયું એટલે આ દાંત કાઢે. અમને હું બપોર સુધી ભણાઈ ન આવે તમારી એટલું. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો અમારા વ્લોગમાં. હું એક મસ્તી કરવાની હું હમણાં, પણ અત્યારે નહીં કહું. બકરી ડબ્બામાં પુરાણી. તો ગાઈસ, તો હવે માનુને એને લેટ થાય છે તો એ જવાની વાત કરે છે. મેં તો કીધું કે તમે રોકાઈ જાઓ, પણ એને પણ એક્સાઇટેડ છે સાસણ જવા માટેની. અને એમનું બધાયનું કામ ચાલે છે.
ભરતને વધારે ઉતાવળ છે, માનુને તો નથી. તને કેવું લાગ્યું એચએફસી આવીને? બહુ મજા આવી આજે. તમે ખુશ છો? ગાઈઝ, અમે ભરતની ગાડી લઈને સાસણ વયા જઈએ છીએ. ભરતને અહીંયા એચએફસી મૂકતા જઈએ છીએ. અમે ગર્લ્સ ગેંગ એન્જોય કરવાના છીએ, એટલે આને હવે અહીંયા મૂકીને જઈએ છીએ. એનું કામ એ છે કે એચએફસી સંભાળવાની છે, હું એની માનુને સંભાળીશ. અમે ઘરે આગે ગોટલી તો HFC નો એ બાય 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 હાલો આવજો. બાય બેન કહી દે બાય. બાય બાય. હાલો ભરત કહી દે મળશું મેળે કે અને ભરત યાદ નથી આવતો એને કહી દીધું બાય. કેમ કર જાઓ. બાય ડાર્લિંગ્સ. હાલો આવજો. ફરતા ટાટા. હાલો. ક્યાં ગામના તમે? ક્યાં ગામના છો? ક્યુટી. આજે અમે બે કપડા મેચિંગ કર્યા કા? એ જ નીંદરમાં હે. ગઈસ છે ને મસ્ત નું. આનું નામ આપણે શું રાખીએ? કાલી. કાલી કાલી છે કાલી. બસ તમે